નથી. હિરણાકશીને બોલ્યું કે નીચના પેટના તું આ તપ શું કામ કરસ? તો કે મારે અજર અમર થવું છે. અજર અમર થવું હોય તો રાનના આત્માને ઓળખી લે ને. એમાં તપ કરીને ઓલી બ્રહ્માને પ્રગટ કરો. બ્રહ્મા એટલે રજોગુણ. હવે આપણે ગુણનું શું કામ છે? રજોગુણનું કે તમોગુણનું કે સત્વગુણનું આપણે શું કામ છે? ગુણ સાથે નહીં યોજના, સ્પર્શે નહીં પંચભૂત. હજી લગીમાં 5 તત્વો મને ઈડા નથી. મને હું અને 3 ગુણ આવીને મારે કાંઈ યોજના છે નહીં. કેમ કે હું આત્મા છું. તપ કરીને શું કરવું? અને બધા દેવ બ્રહ્મા કે હું અજરમણ તને અજરમણ ક્યાંથી કરવું? હે રાવણ, હે હિરણાકશિપુ, હે નાક્ષ. હવે એ અજરમ કેટલા બ્રહ્મા બદલી ગયા, કેટલા વિષ્ણુ બદલી ગયા, કેટલા બધાય બદલતા જાય છે, બદલતા જાય. એક આત્મ જ્ઞાની અળગા માયાના મુખમાં ઈ નો આવે. આત્મ જ્ઞાની અળગા. તમને એટલી ખબર પડી જવી જોઈએ કે તમે આત્મા છો તો તમે સાધનમાં ક્યાંય ન આવો. સાધનમાં જેટલું આવે એ બધું માયા કહેવાય. હે બેટા, સાધનમાં આવે એ બધું માયા કહેવાય. શરીર છે એ સાધન છે અને એમાં મન બુદ્ધિ ચિત્ત અહંકારી ભીતરના કાર્ય કરતા ઇન્સ્ટ્રુમેન્ટ છે. 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, આ બધા વિષયો છે. સાધન છે ટૂંકાણમાં. સાધન છે તો સાધનને કોઈ ઓપરેટ કરવા વાળો છે. તમે રિક્ષામાં બેસીને આવ્યા તો રિક્ષા ચલાવવાનો હતો ને. રિક્ષા તો સાધન છે. અહીંયાથી તમને આયા લઈ આવ્યું પરસાણામાંથી. સાધન શું કરવું? સ્વામી સાધનમાં ન આવે. સાધન એટલે શરીર અને સ્વામી એટલે તમે પોતે. પીરનો સુખ માનવું હોય તો પરણો વચન પ્રમાણે. વચન સ્વરૂપી સદગુરુ છે અને પીન બ્રહ્માંડથી પર છે. હાથ પાતાળને 21 બ્રહ્માંડ મૂળ સ્ત્રોત સદગુરુ પાસે છે. બધા પાવર શક્તિનો પુરવઠો બધા એની પાસેથી મેળવે છે. 22 વર્ષનો હતો, અત્યારે 76 બેઠું. હમણાં વસ્તુ પાયમાં પછી કોઈ મંદિરોમાં ક્યાંય જતો નથી. કોઈનું દર્શન કરવું નથી. કાંઈ કોકનું દર્શન કરું તો એ જેનું દર્શન કરું એને હું 2 થાય અને હું રાજી નથી 2 કરવામાં. આખા વિશ્વમાં એકલો હું છું, કોઈ છે નહીં. કોના દર્શન કરવા જાઉં? ક્યાં મરવું? નવરીનો છું? કૂચે મરું? હા, કૂચે મરું નવરીનો છું? હા, હાલી ન નીકળાય કાંઈ. એક ડગલું ભરી પડી, ડગલું પાછળનું ભરવું પડે એવું ભરાય. ગુરુજી એટલો બધો વ્યાપક કરી દીધો. કેનેડાથી પરમદી ફોન હતો એ બાપુ તમે સાડી પહેરીને આવ્યા મારી અને મારી માથે હાથ મૂક્યો. હવે આ તો આ બોલવાનો ખેલ જેવા કરવા હોય કરે. આપણે શું લેવા દેવા? હું તો મારા ગુરુજીને 9:30 થાય એટલે કહું કે તન મન ધનના માલિક તમે છો. બોલવાનું કામ કરજો અને ભેગા રહેજો અને તમારી અંદર બધું જોઈ લઈશ. તમને બધાય નહીં જોઈ શકું. કૃષ્ણએ કીધું અર્જુનને, એ અર્જુન તું સર્વમાં મને જો. પછી એનો એ કૃષ્ણ કે એ તારું કામ નથી. એમ કર સર્વને મારામાં જો. એકમાં જોઈ લેવું બધું એ હેલું છે. બધે એકને જોવો અઘરો છે.
પ્રગટની ભક્તિ કરવી હોય તો તમારાથી કોઈ મોટું છે નહીં. એક દેવને પકડીને એને છોડીને બીજા દેવ પકડવા, એને છોડીને ત્રીજા પકડવા એ કાકલોજી ન કરાય કોઈની મોથાજી ન કરાય. મને ઘણા પૂછે તમે બાપુ તપ કાનું કરું? મેં કા તપ તો જેને કાંઈક જોતું હોય કરે, મારે કાંઈ જોતું નથી અને હું તો આત્મા છું અને અજર અમર જ છું. પછી ભગવાનને પ્રગટ કરીને મારે એને પ્રગટ કરવો નહીં કે માઇક તે મારે કેવું અજર અમર કરો, તે હું અજર અમર નથી, અકર્મઠ છું. આ તમે જ્ઞાન એટલે લીધું છે કે તમે મને અજર અમર કરો? શરીરનો નાશ એ મારો નાશ તો છે ને. શરીર હલકાવી નાખે હલકી જાય છે, બધાને ખબર છે, નજર સામે છે. મને હલકાવે છે. આ ટીવીમાં આવતું હતું સૂર્યદેવ ને શનિદેવ બે બાપ દીકરો બાંધ્યા. સૂર્યદેવ શનિદેવ બાપ દીકરો બાંધ્યા. નો પાછી પાણી સૂર્ય કરે કે નો શનિ કરે. શનિ છે ને પણ બ્રહ્મરથનો દેવ છે, ન્યાયનો દેવ છે. સાચું હાલો તો હાલે એને કરી નજર એવી છે ને પાડી દે. પણ ઉપદેષ્ટા એમ કે શનિ તમે ખરા? તો કે હા. તો હવે શનિથી શું લખ રખાશ? શનિ જો આપણે હોય તો લખ લખવાની શું જરૂર છે? છતાંય બીતા હોય બિચારા. આ બધા ઉપદેશી જઈશ. એક જો આમાં કેવું છે કે આ બધા ને એ ઉપદેશી છે, ઓલી દીકરી છે ને પણ હું નથી. એમાં આખા વિશ્વમાં તમને ખબર પડી જાય. પ્રતિબિંબે પાંચેય રંગ છે એ પ્રતિબિંબ છે. અને ગુણ આવીને કોઈ જાતની યોજના રાખતા નહીં. સતો ગુણ તમને કાંઈ બંધવી નહીં દે. ભલે વિષ્ણુ રહ્યો એનો દેવતા. મને મારા ગુરુએ કીધું કે બ્રહ્મા ને વિષ્ણુ ને મહેશ છોકરા કોઈ દેવ છે નહીં. એ તો આ કલાકાર હોય ને એ ચિત્રી જે શબ્દ ભંડોળ પાસે હોય ને એટલે, બાકી કોઈ દેવ છે નહીં. હા, એટલે ક્યાંય હલવાતો નથી. એ બ્રહ્મા આવે ને જાય ને વિષ્ણુ આવે ને જાય ને. અને આ જે પંડા લોકો કથાઓ કર્યા કરે છે. કાર્તક મહિનો છે, માણી લાગે છે ભાગવતની, શિવ પુરાણની, તમે જુઓ તો. અને પછી એ લોકો બધી એવી અંધશ્રદ્ધા કરે ને કે એક ઓયડાના એક ઈંટના આટલા ને, એક ઓયડાના આટલા ને, આ ગૌશાળા કરવી છે એના આટલા ને, ઓલું કરવું છે એના આટલા ને. મોટા મોટા આશ્રમો આગમમાં ભાઈ છે એ પ્રમાણે ધન હંગરવાટ લાગ્યા. તારી જેમ કોઈ ન કરે. હા હે એનો ધંધો હાલે. હા બેટા, એ કળિયુગમાં એમ જ હોય. આપણે એ ક્યાં જવું બેટા? પણ વાત કરું છું એની પાછળનો આશય મારે કોઈ વેરી નથી, વાલું નથી. પણ આપણે આત્મ જ્ઞાન લીધું છે. દુનિયામાં એલા છી નહીં, દુનિયા સે દિલ હટા લે, પ્રભુ સે ધ્યાન લગા લે, બ્રહ્માનંદ મોક્ષ પદ વાલે, તન કા પતા નહીં હે. આ તનનો પતા નથી. હા, નક્કી છે કે આ બહાર નીકળો પછી અંદર પાછો ગયેલો કે ન ગયેલો. આયુષ્ય કે અંજલિ ટપકા શ્વાસો શ્વાસ, હરિભજન બિન જાત હૈ, અવસર ઈશ્વરદાસ. શ્વાસને હલાવવાનો છે એનું ભજન કેમ કરવું? શ્વાસ તો એનો ઓળખતો નથી. એ એક સાધન જ છે. શ્વાસ છે ને એ પણ એક સાધન જ છે. એને હલાવવાને ઓળખતું નથી. આ તો ગુરુ મારની જય હો કે એને આપણને સોમ બ્રહ્મ ઘાટ લીપે સ્વર્શે નહીં કોઈ, ખટખટ પ્રગટ રમી રહ્યો અને ચીને વેલા કોઈ. કોકો કોકો કોકો. सोम शब्द से चलना जोगी और वार्ता सब झूठी. सोम સોમ બોલવું કે આખા વિશ્વમાં ઉગા બાપુ બાંદ્રાવાળો કે સોમ સોમ કે ના, અને થડે બેસી અને હે મેના વિશ્રામ લેના. અહીંયા બધી બાઈઓ રીધી સીધી
ભોગતી નિર્વાણી. સદગુરુ કાંઈ બાપુ કામ હોય તો કહેજો કે ના માતાજી કાંઈ કામ છે. જેને કામ હોય અહીંયા પાણી ભરવા જાવ એ વીરપુર જઈને રેડી આવો હેલું નાખી આવો. મારે કાંઈ કામ નથી માં. કેટલા દેવ ને દેવીને તમે જોવો તો યમરાજા પોતે આવે પાડા ઉપર આવે જાઓ એટલે બીએ ઓલો રોડિયો તારો બાપ બીએ હું શું કામ બીવું હે નિશાન આપ્યું નામનું એ દેખીને જમણાય ડરે. ઓપટીમાં હાજર બાવો સંકટ હરિજન ના હરે. આ પૂર્ણ હારો પીર રામદેવ સંતોનો સમૃદ્ધ ધણી ઓછ રાખો ને ઓલી આની રીઝી સીઝી બાવો આપે ઘડી. આહા અમર બીજક જેને હાથ આવ્યું એને કાળ કેમ કરી લોપશે. જેના હાથમાં અમર બીજક આવી ગયું એને કાળ પછી કેમ લોપે. એટલે આઠે પર આનંદમાં રહેવું હોય. વિષયના આનંદની વાત નથી કરતો હો બાપ. હું આનંદ તમારું સ્વરૂપ છે એની વાત કરું છું. તો વિષયમાં જેને સુખ કોઈ માન્યું છે કે માની લીધું છે એની ગલત સમજણ છે. કૂતરાના મોઢામાં હાડકું આવી જાય અને એ દબાવે એટલે એના પેઢા હોય એમાંથી રક્તનો સ્ત્રાવ થાય તો એ એમ માને કે મારા મોઢામાં મેં ઉકેડામાંથી લીધું છે ખાવાનો પદાર્થ એમાંથી રક્ત નીકળે છે. પણ એની ગલત સમજણ છે, ખોટી સમજણ છે. અંતે એ કંટાળી અને બટકું ફેંકી દે. કેમ કે ભોગ તો કાંઈ સમય નહીં. ભોગ તો બહારથી કોઈક પદાર્થ જાય તો સમય. આ તો કોઈ બહારનો પદાર્થ તો છે નહીં. અને આજે હું તમને કહું કે આપણે આત્મા છે તૃપ્ત જ છીએ. પછી શરીરની રહેવા માટે કેટલું જોઈએ. ખાલી જુવારનું પા બટકું અને થોડુંક શાક ખાધું છે તો ન હાલે હાલે જ ને શું. અને નકર પહેલાં નહોતી સમજણ તે ખાવા આપતા જીવતા હતા. તો એમ થાય કે કોકની ગયા છે ને આપણું ક્યાં દાબી જ લ્યો બે પેટ કરીને. એટલે એવું ખાઈ લેતા મીઠાઈ તે બધું જીવ હોય. હવે આપણને ખબર પડી ગઈ કે ઓહો એ તો શરીરના નિર્વાહ માટે પ્રાણ વ્યાન ઉદાન સમાન અપાન આ મુખ્ય 5. અને આંખ બંધ કરવી, બગાસું આવવું, આળસ કરવી, પેટાપાન, પ્રાણ 5 એમ 10 પ્રાણ છે આ શરીરમાં. અને એ આ બધું હાયલા કરે છે. પણ આપણે એને શું મતલબ. આપણે તો આત્મા છીએ. તૃપ્તને કોઈ તૃપ્ત કરી શક્યું છે. મોરારદાસ હરિયાણી 9 દી રામાયણ વાય તે આઈ હનુમંત બિરાજીએ કથા કૌમતી અનુસાર. અને જેવા 9 દી થાય કે હનુમાનજીને વિદાય આપો તે પેલા કાંઈ ભૂલ રહી હોય તો હરે નમઃ હરે નમઃ હરે નમઃ 3 વાર બોલી એટલે ભૂલ થઈ ગઈ એટલે માફ કરી દે. અને હવે હનુમાનજીને વિદાય આપો છું એમ કરીને અચ્યુતમ કેશવમ શ્રી રામ નારાયણમ કરીને વિદાય આપે. એલા થાપણ ને ઉથાપણ વચને થાય. પણ આ તો હાજર જ છે એનું શું થાપણ. હાજર જ છે એનું શું થાપણ. હું તો કોઈને હું જાણતો નથી મેળાય આવે છે બધા. ઓળખતો નથી કોઈને ક્યાંથી આવી પડે છે. બીજ હોય પૂનમ હોય. ગુરુજીએ ધર્મ રોપ્યો છે ને કીધું કે તમે ધર્મ રોપ્યો છે તો તમે હલાવજો. તમે હલાવશો તો હાલશે. અમે ઠેકો નથી લીધો કે અમે કાંઈ કરીએ અમારાથી કાંઈ થાય. અમારાથી કાંઈ ન થાય એ કરે. એટલે પ્રગટની ભક્તિ કરવી હોય તો આપ આપનું પરખી લેવું. બીજો બધો ભરમ ભૂલારો. બીજો બધો છે એ આંટી ખોટી બીજું કાંઈ નથી. એ વાકપાત છે ને એ ખતરનાક છે શુક્રપાત કરતા. અને વાદવિવાદ કરવા જેવા નથી. જેને પોતાની ખબર પડી વસ્તુ ગતિને વિચારતા મારા મટી ગયા વાદ ને વિવાદ. વસ્તુ ગતિને જ્યારે વિચારી ત્યારે એમ થયું કે આ વાદવિવાદ કરવા જેવું નથી. મારું ઊંચો તારું નીચું. હવે ઊંચો નીચો ક્યાં કરવું. એના કરતાં તો ભાઈ જીતી ગયો અને અમે હારી ગયા. આ વાત પૂરી થઈ ગઈ. એ મજા એમાં છે. હા મહાપુરુષો ઝીણકા બન્યા છે. મને ગુરુજી કે બેટા તું મોટો થતો નહીં
પંથ સંપ્રદાય ધર્મવાળા ખૂબ છે. બધાય પોતાની રીતે દંડિકું હાથે દંડિકામાં ધજા લઈને અને બધા ઊંચી કરશે. તું કે હરીફ થતો નહીં કોઈને હરાવી દેવાની માથાકૂટમાં ગફલતમાં કે પડતો નહીં. મેં ન પડું, ચેલાય ન કરું. આ તમારા 700 ચેલા છે, એકે કહ્યું નથી માનતા. તમને કેવું દારૂ દુઃખ થાય છે. તમારું જોઈને ઉચેતી ગયો, હરકતા ક્યાં પકડવા. આ તો વળી એક આ બટીટું પકડું કાંઈ એવું ગુરુજીએ પરાણે દેવકી મંદિર દ્વારકામાં સાક્ષી ગુરુ એના દ્વારકાના જ છે. અને અહીંયા તન મન ધન દીધા, એનું હૃદય ખોલી દીધું. અને ઓલી શોધતા રાણીને કીધું કે અંદર કરી જા હૃદયમાં. હૃદય એટલે આકાશ, આ એમાં કરી ગઈ. શોધતા ગગનમાં પૂરી મેં નામ સાહેબ કા નોરી. હવે મારે નથી યોગ સ્થિતિની જરૂરી કાંઈ. એટલે વળી આ એક મારી ધરોહર છે, મને એવી ને એવી હોપી દેજો કે મારા નેત્ર કમળથી ન્યારો રહે. તો મારા તનડામાં ઉપજે છે ત્રાસ. દર્શન દઈજો દાસને. મારા હરિજનના હેત વખાણતા નો આવે મારે સમુદ્રનોય માપ. દર્શન દઈજો દાસને. જેને જગતના એમનો કિસ્સા બાપાએ કે જેને જગતને જાણ્યું એમનો કીધું. જગત માલિકીની ચીજ છે, માલિક એને જુદો છે. જેને જગતના આવ બેટા, જેને આવ જય ગુરુ મહારાજ. આવ બેટા આવ આવ દીકરા. આવો. જય ગુરુ મહારાજ. જેને જગતના પતિને રે જાણીયો. એમાં ચંપલ કાઢવા પડે તો કાઢ લેવાય, એવું કઈ નથી. બૂટ ઓલો પગમાં લાગ્યું હા 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 જય ગુરુ મહારાજ. હા ઓળખાણ પડી બાપુ કોરોનામાં મોજ કરી, ખૂબ મોજ કરી હતી. ટીકી વાળા હા. હા બેટા હા. હારું, આજે પ્રસંગ સરસ થઈ ગયો ને. એકલા હારું. તમારા આશીર્વાદ એ તો થઈ અરે ગયો. અમારા શું ગુરુ મહારાજના બાપ. સરસ, અમે સરસ. તો- સારું થયું, બહુ સારું કામ કર્યું. સરસ કર્યું. વાહ. ચાલો. હા પ્રભુ. હા બેટા જાઓ. એ પધારજો બાપ. ભાગી ગયો દીકરા. હા પગમાં લાગ્યું અરે મારા ત્યાં આવું છે તો યાર જો સેવામાં કાંઈ વાંધો જ ન આવ્યો. હા સેવામાં તો વાંધો આવ્યો. સેવામાં એ ભેગો રહીએ. ઓજો ચડી ગયો છે. હા હા મોંનો સ્પ્રે કરી દઉં. લાવો તો તું મારે. કરી દે બેટા. ઓલો દેતા છડી ઓલો મોં દેતો બેટા. જો ઓલું આ રહ્યો જો ઉપર રહ્યો બ્લુ રંગનો. આ બાજુ આમની કોરનો આમની કોરનો. હા, હા એ કરી દે મયુર. ઢાંકણું કાઢ લેજે પડી ન જાય. તમે સતત ફેર પડી જાય. એવું તમારા હાથ આવી જાય એટલે મારે ખેર પડી. અરે અમારે તો ગુરુ મારે તો હું તો શું- બધું ગુરુજી લીધું બાપ. બાપુને પણ હવે વાત જ નથી. અરે દયા. તમે હાજર નરવા રહ્યો એટલે અમારે બધું મળી ગયું. ના પથીને રે જ્યાં આવ બેટા આવ. આવો જે- જેને આવો બેન. જગત આવો, આવો મારી બેન. પતિને રે આવો, આવો બેસો માં. બેસો આવો. બેન. હારું. હા. મારી માં. એ ત્યાં મારી બાપુ એ ત્યાં દર્શન કરવા મેં કહ્યું, હારું, દર્શન દેવા આવ્યા દર્શન માતાજી. દેવા આવ્યા માતાજી. ચોટીલે જાવું નહીં, માટેલે જાવું નહીં. હા પતિને રે જાણ્યો. જગતને જાણ્યું એમ ન કીધું. જગતના પતિને. માલિકીની ચૂંટથી માલિક જુદો હોય છે. એ તો સમરે છે શ્વાસોશ્વાસ. દર્શન દઈજો દાસને. એ તો શ્વાસે શ્વાસે એક શ્વાસ વૃથા શ્વાસ મસ્કો.
ન જાने इस श्वास की फिर आवन हो के न हो એટલે સંતોએ શ્વાસ કર શ્વાસા કી સુમરણી કર અજપા કા જાપ પ્રેમ તત્વ કો ધ્યાન ધરે તો સોહમ આપોઆપ છે બીજું કોઈ છે નહીં ઘાટે બુદ્ધિ પડી હોય ને તો વાઇબ્રેટ થાય હા પણ આપણે ઘાટે રહેવું જ શું કામ જોઈએ સોહમ બ્રહ્મ અઘાટ એનો કોઈ ઘાટ નથી બેલું આપો ને શિલ્પીને એટલે મારો બેટો જાત જાતના ટાંકડા લઈ અને હથોડા વારી કરે અને કતરણ કાઢે બધું બેલામાં તો કાંઈ હનુમાન દેખાય નહીં પણ પછી ખંભે પહાડ લીધો હોય પૂછડું ને લંગોટ પહેરી હોય પછી રંગ કરી દે બધા કતરણ કાઢી નાખે પછી ગણેશ કરે માતાજી કરે કેટલા 33 કરોડ છે પછી બધાયનું જલચરના થલચરના નવચરના વનચરના આ મોંઘો શું કામ મનુષ્ય દે કીધો ખબર છે કે 21 લાખ જલચરના એટલે પાણીમાં રહેનારા 21 લાખ થલચરના એટલે પૃથ્વી ઉપર વિચરનારા 21 લાખ નવચરના એટલે આકાશમાં વિચરનારા અને 21 લાખ વનચરના એટલે આ હિંસક પ્રાણીઓ આ તે જંગલમાં રહેનાર એમ 21 ચોખ્ખું 84 લાખ યોની બધા એ બહેના પછીનું કોતરણ હતું ને કર્યું ભેગું એકલા થેપલા કરવા હોય તો મરચું મીઠું નાખી દે હળદર એટલે હાલે પણ આ મેથિયા કરવા હોય લસણિયા કરવા હોય તો પછી બધું જોઈએ એમાં કેટલું બધું એટલે બધું કોતરણ ભેગું કર્યું આવડો પીંડો થયો એમાંથી આ માણા બને એવું હા કઠણમાંથી બન્યું છે હા એટલે માણા બનાવ્યો એટલે વિષ્ણુ દાસ કરો જન્મ સુધાર સદગુરુ બેટા ફેર ઘાટ ગળાયા અબ મને આતમ હિલા પાયા લક્ષ્મી કે કમળ નયન કેમ દાંત કાઢો કાંઈ નહીં કમલા કે ના ના તમે દાંત કાઢો એટલે કાંઈક હોય જ કયો ને તમારે જાણવું છે કાંઈ નહીં કહું છું કે ના કયો ને હવે કયો ને બે માણા વાત કરતા હોય એમ કયો ને હવે શું આમ આ એક આઈટમ વેસ્ટમાંથી બેસ્ટ થઈ ગઈ ખતરણમાં બેસ્ટ જ કહેવાય તમારે પાટલું ને સર્ચ કરી દે પછી કટકાતો હોય જાય એ કતરણમાં થાય થાય હા ન થાય એ બોટલમાં કામ આવે કદાચ નીચે કાકડી કરવી હોય તો બાકી એમાં એમ કતરણ ભેગું કરીને માળા ભેગું ભગવાન કે આઈટમ એ ટોપના પેટની થઈ ગઈ વેસ્ટમાંથી બેસ્ટ પણ હવે આનાથી મારે બેવું પડે એવું થયું હા બધી અનિયો છે અને કોઈને પોતા ઉપર ધ્યાન ન જાય આ એક આઈટમ એવી બની કે સારું આ જોઉં છું એ તો રૂપ કહેવાય તો હું કોણ અહીં જોવાવાળો સાંભળું એ તો શબ્દ કહેવાય તો મરેલો માણસ સાંભળતો નથી અને સાંભળવા માટેનું સાધન કાન છે પણ હું તો શબ્દ જુદો છું સ્પર્શથી જુદો છું નાક છે તો સૂંઘવાનું કામ કરે છે તો હું ગંધથી જુદો છું ચામડી છે એ સ્પર્શ જાણે છે તો હું એનાથી જુદો છું અને આ મોઢું છે એ બોલે છે જીભ રસાતા માને છે તો હું એને જુદો છું એ જુદો એવો હું કોણ છું હવે એ ભાન છે ને પડી જાય એ પછી આ રંગરૂપમાં ક્યાં હલવાય એ ક્યાંય ન હલવાય એ તો પોતાની નિજ મસ્તીમાં જ હોય જ્યાં કોઈ આવે તો ભલે ને કોઈ ન આવે તો ભલે આપણે શું લેવા દેવા હા જેને બ્રહ્માનંદ નિજ સ્વરૂપજીને જાનો કાશી में જાય મરે ને મરે जिनके हृदय में नारायण बसे सो कछु कर्म करे કે ન કરે જો આવી બેટા એમ ઘરમાં જાળી બંધ કરી બેટા એને કાંઈ ન કહેવાય બેટા અરે લોહી પીવે છે બહુ હેરાન કરે છે
કાલ 2 પારેવા માર નાખ્યા. બિલાડી હા અરે એમાં એવું છે અરે, અહીં જેને ખબર પડી ગઈ કે હું જ છું એ કોનેથી મિત્ર થાય ને કોણ દુશ્મન થાય, કોઈ થાય કે કાંઈ ન હોય. આનંદ આઠે પણ હે કાંઈ માથા ભૂલ નહીં, આઠે પણ આનંદ. આ તો આ એક લીધો ગુરુ મારા છે એ મારી ધરોહર છે, સાચવજે અને પાછો મને એવો ને એવો હપી દે છે. એટલે જે રીતે હજી વાર છે એનો તો હાલતા માંડો પડી જાય છે. અને કેટલી વાર જમણો આવી ગયો અહીં અંદરનો આવે ચણક રહ્યા છે ને સદગુરુ સાહેબને ત્યાંથી જમણાથી આ હરી કણીનો બેઠો કોટવાડ બેઠો કાયામાં નામની નોબત વાગી ભારી. આવી બાવીનો ગાલતી ન હાલતીનો હું કૃષ્ણ આવ્યો તો એના છોકરા ગુરુજીના છોકરાને લેવા. હું કાંઈ મારે લેવા જ લઈ દઉં તો મારે કોઈ તારો ફનારો પાડવો પડે ને. મરી ગયા તારી હું આવું જ નહીં. સંયમની નગરી કુદાનો દેવ એમ છે અને નગરી નામ છે સંયમની નગરી. કૃષ્ણ નગરી દ્વારકા નગરી છે, જગન્નાથપુરી ઓરિસ્સામાં. આ રામની અયોધ્યા નગરી, વળી મથુરા નગરી, વળી કાશી નગરી, બધી નગરીઓ જાત નગરી છે. આપણે ક્યાં લેવા દેવા છે કાંઈ કોઈ આવે. આપણે તો હે 33 કરોડમાં સૌથી આગેવાન દેવ કોણ છે? તમામ દેવતાના બાયોડેટા મળે. વચનનો બાયોડેટા આપવો જોઈએ. વચનની બાયડી કોણ, વચનનો ભાઈડો કોણ, વચનની બેન કોણ, વચનનો ભાઈ કોણ, કોઈ નહીં. વચનનો કાકોજી મામોજી કોણ, વચનનો આહારો કોણ, વચનની હાવું કોણ, વચનનો હાડુભાઈ કોણ? કોઈ નહીં. કોઈ નંબરે કોઈ કાંઈ. નહીં. હવે એને લગ્ન કરી લઈએ ને કાંઈ માથે કઈ નહીં. વૈરા આ વચનને મને પ્રેમ જ એવી આપ્યો, તે જ ધોનીનો તારો સેવક આપ્યો. અમર બોલ મારા ગુરુજી આપ્યો, આ થાનગઢમાં દ્વારો ગુરુના વચને થાપ્યો. રામના નામની થઈ છે આનંદ લીલા લેર, સંત મળ્યા છે મને નિત્યના મેળા, આ સિદ્ધ અકલદાસ થઈ ગયા ચેલા. તો સદગુરુ ભીમ વચને રહેજો ભેગા. એ હું એમ કહું સદગુરુ હરજીવન વચને રહેજો ભેગા. બાર ભેગા જ છે. બધા એમ માને કે થોડામાં સમાધિ આપી છે ને ત્યાં શરીર દાટી દીધું છે, બાપાને દાટી દીધા છે. પણ મેં કીધું આ કોણ કરશે સત્સંગ? એ સામર્થ્ય ગુરુ સગડે રહે છે પણ સ્વયંની સંત પાસ. તમને એમ લાગે અરુણભાઈ બોલે છે, હું બોલતું હોય એ બોલે ગુરુ. મેરમ સદગુરુ માહી બોલે. માયલા શેરમાં રતન મૂલક વસ્તુ ભરેલ છે માહી અણતોલે, જોઈ ખા વગરની ચીજ. એટલે પ્રગટની ભક્તિ કરજો. સત્સંગ તમને ગમતો હોય ક્યાંય લાલચમાં મને અહીં કેટલાય આવે હોનું બનાવતા શીખવાડું. મેં તો જરૂર હોય ને શીખવાડજા. પારસમણી જોઈશ મેં ના, સેમંતકમણી મેં ના, ચિંતામણી મેં ના, તો યો કહું છું મણી મેં એકે મણી નતો તો કીધું તને. વાહ કેટલાય ઘર છે જાતું. રાજકોટમાં લાલચુના પેટના રહે છે, જાતું અહીંયા ઘરે ઘરે ફરીને જે કાંઈ લે હોય ને મોદાની પોટકો ફેરવે એમ પોટકા ફેરવસ. એમાં સજાડી કાઢે, લબડિયા વીછી કાઢે, અહીંયા પાટીઓ રાખીને ગોરા કાઢે, દેરાની જેઠાણી કાઢે, ઓલું વગાડવાનું સાધન કાઢે, ખપ્પર રાખે, એકમાં પૈસા ને એકમાં લોટ. ખોળ કાઢે, નોરિયો કાઢે, હરપનો કરંડિયો કાઢે. મેં તો મોદાની કાઢે એમાંથી તો કે એ ન નીકળે. પોટકામાં બધું હોય, ખોળે હોય, નોરિયા અને હરપની લડાઈ હોત દેખાડે પણ મદારી ન હોય. એમાં શરીરમાં બધું હોય પણ આ તમામ શરીરમાં જે સાધનનો ઉપયોગ કરે છે એવડો એ શરીરમાં ન હોય.
અને આંખથી કેટલું દેખાય એકલા બધાનું, કેવી વાતો સંભળાય બધી, કેવું ઊંઘાય, કેવો સ્પર્શ થાય, કેવું બોલવાનું, કેવું ખાવાનું, જાત જાતનું વાતાવરણ. હવે આ તો કોઈ રંગરૂપ છે ન્યારા, ઉસમેં ક્યાં જાણે સંસારા. એટલે મારી અંદર બોલવાવાળો ને તમારે સાંભળવાળો બે ન કરતા હોય છે કે એક જ રાખજો. હા તો એમાં મજા છે. કહે શું ને કશું કામ ન આવે, રહે તો ઉતરે પારા. 950 રેવું છે, માત્ર એક જ છે પણ એને 950 રેવું છે. સુરતમાં ને અમદાવાદમાં ને મુંબઈમાં ને ગામડાઓમાં ને અહીંયા આવતા હોય એટલે ખબર પડે. મારી પાસે તો આવે છે. હોય છે તો હોય છે. ના થાય કા હોય ને બેટા. હે ના કોટ પહેરોસ લઈ લે. કોઈ ઠંડી લાગે છે ને થેલામાં લે લઈ લે 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 અહીંયા પલંગ ઉપર હોઈ જા બેટા. હું હોય તો જો ગોદલારી ઓઢી લે જોઈ તો. તારે ઓઢવાનું જોઈ છે કઈ ઓઢવાનું આપે હા એનો સ્વેટર છે ને તારું જ કાઢ લેજે. અત્યારે સાપર જાય તો બધાય ના ના એ અહીંયા અહીંયા હોઈ જાજો, રોકાઈ જજો. હવે કાંઈ ચિંતા નહીં. સવારે ઘર છે એમાં હા કહેવાનું. એ કઈ ચિંતા બાપુ જારી કરેલી છે એટલે મચ્છર બચ્છર કાંઈ ન આવે. બરોબર. ચિત છે ચિત સાહેબ. કહું બાપુ હા કુતરો છે કુતરો અમારે હા લેબ્રા હા ઈ મારી નાખે આ બિલાડીની જેમ ઉંદેડા એમ જય ગુરુદેવ. ઘરમાં. હા. એટલે ઈ ઉંદેડા મારી નાખે તી હું રાખ્યો છે એટલે કઈ એ તો એનો આહાર કહેવાય ને બેન. હે એ એનો આહાર કહેવાય. ખાય નહીં હા બાપુ ખાય નહીં ખાલી મારી નાખે. તમારે છે ઉંદેડા? હા એટલે બહુ મોટા મોટા નથી અમારા આવડા છે સંતલા જેવડા જેવડા મકાન તો અને 60 જેટલા. હે હા ઓહો. અને કરણીમાનું મંદિર છે અમારા અહીંયા. આ કરણીમાં જ કહેવાય ને. હા બિકાનેરમાં કરણીમાં છે. નકરા ઉંદરા પગે આવી જાય તમારા એટલા. રાજસ્થાનમાં बीकानेर છે કે जब तुम आयो जगत में जग से तुम रोय ऐसी करनी कर चलो तो हंસો જગલો. એ કરણી કરીને હાલો એ તમારે હસવાનું રહે અને જગતને રોવાનું વાર આવે કે એક મહાપુરુષ વચ્ચે હતા. મને અંધશ્રદ્ધા જ રહી ન બેન. હા એટલે આત્મ જ્ઞાનને આટલું ગલે લગાડું કે ગુરુજીએ સ્વતંત્ર બનાવ્યો છે તો હવે આપણે બંધનમાં શું કામ રહેવું કોઈને કે ફલાણા કાકલુજી કરીને મને કાંઈક દે એમાંય બાપ નવરાથી વાઘરી વેળા કરાય. આવું હોય આવે ન આવો જ કાંઈ નહીં. હા આપણે શું લેવા દેવા. હવે આપણે મયુરભાઈને કહી 11:30 છે ને તમે બોલો બેટા. બબુઆ